તો ગાઈસ હવા પહેલા આવેલો તો મમ્મી ઘઉં સાફ કરવા બેસી જઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાતે રાધે રાધે તો ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સાફ કરજો હરખું પાછું. હા ધોઈ જ નાખું કા ના ધોતી ના. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. દાડમાં વળી લીધી આમ. હા એ જ જોવાનું છે તાણું. આ તો ફરવા જવાનું મારો. હા હા ફરો કને ના પાડી તમે. મમ્મી કોઈ નાસ્તો વાસ્તો પડ્યો છે? મરચું મરચું બનાવી છે, બાજરી રોટલા બનાવ્યા છે. હા આ તો વહેલા ને બની ગયું. હા મમ્મીનો હાથ પડ્યો. આજે મમ્મીનો હાથ પડ્યો છે નાસ્તામાં. નાસ્તામાં અડધો ભાગ મારો અડધો હાથ મારો. મમ્મીનો હાથ રોટલામાં, મારા હાથ ચટણીમાં. તો ગાઈસ પપ્પા તો વહેલા ગાડી સાફ કરું છું. ગાડી અમે લઈ જવાના છે. પાછી બગડી જશે પપ્પા. અમે જઈએ અમે સંજીવ શિખર ચો જ્યો છો. તો ગાઈસ પપ્પા તો ગાડી સાફ કરું. આજ તો આ ગાડી હે આ તો જો નહીં મંગાયું. નેટ નહીં આવતું ને હું ચાંદનું ઓર્ડર કરી દીધું હોય. અમે એક બાજુનું ખુલ્લું રહેશે આખું. સંજય તો વહેલા નહીં જોઈને તૈયાર થઈ ગયો. મેં નહીં જોઈને તૈયાર થઈ ગયો. લાગે ખાવું છે આવું છે બધું. આ જોયા વગર લાવું છું. થાળી જો તો ખરો. હા અલે આ બોટલ જોમી જઈશ. તો ચલો થોડો નાસ્તા જેવું કરી લઈએ. મમ્મી કર્યો તે નાસ્તો તારક બેસી તાણ મને તો બેસવા દે. મમ્મીએ મરચું રોટલો બનાવ્યો તો તેમાં જઈ ખાઈ લીધું. આમ પાછું મરચું સારું ભાવશે નહીં જેમ શિયાળો ધીરે આવશે નહીં. તો ગાઈસ ચલો અમે જઈએ. હવે ત્યાં ગુડ્ડોની જેન્સીની એડમિશન નહીં લેતા જઈએ. પર લઈ લઈએ કા પૈસા પર દઈએ કા તમે બીજો ચોપ મૂકશું. હા બાટલું લેતા તો પાણીનું લીધો વિયો બંને કાળી આ પેપર કની મૂક્યા છે ભાઈ? પપ્પા મૂક્યા છે કેમ? બગડા ના એટલે માટી ના પડો. આ અલાદીન કા ચિરાગ કરે મૂકી છે. એસી ખબર પેલું તોડી નાખ્યું કોકને. વિયો ટાટા થારમાં કેવી નેકળ આમ સોની મોની નેકળ. હું લેવા જઈશ વળી પાછું. હા થાળ લઈને જઈએ અમે. ચકણ હા જો તે થાળ લઈને જો અમે લાલ લઈને જઈએ. પણ સલાહ તો કને આવડે રાખી આવડે તને તાવ 500 કવા આવતી નથી. એ હેડ નેકળ બાર ટાટા લીધા પૈસા પૈસા બધું પૈસા 100 રૂપિયા લીધા ચાલશે. શી ખબર જોશી પૈસા તો. બસ લઈ લે હા રાગ રાગ હેડો વાકી દેતા. તો ગાઈઝ અમે સંજય બે જઈએ છે પેલા ગુડ્ડુ જેન્સીને એડમિશન લેવા પછી મહેસાણા થોડું કામ છે એટલા માટે. ચલો ગાઈઝ અમે છોકરાની એડમિશન માટે જઈએ છીએ કઈ નથી સ્કૂલમાં એડમિશન કરીને આવીએ. ખાવાનો ટાઈમ છે ખબર? આમ તો રોજ સવારનો હોય તો સારું. સટલાસના આવે છે એ ગાડી ઉભી રાખી. ચલો ઝેરોક્સો કટાઈ દઈએ થોડી. તો ગાઈઝ ઝેરોક્સો તો કટાઈ દીધી બધી બહુ બધી છોકરા માટે ને આ મૂકી દે આ નેચરને મૂકી દે ઉપરનું રાખ. તો ગાઈઝ સંજય બંને સ્કૂલનું એડમિશન લઈ લીધું છોકરાનું. કાગળ જોઈએ ભર્યો. 2 જણ કાલથી સ્કૂલ ચાલુ ગુડ્ડુ જેન્સીની. ચલા આગે કીધું 7:30 થી 11 પાંચમાં કરે. તો ગાઈઝ અમે આવી જશે ખેરાલુ. એક ઉબેટ લેવાની છે શેખપુરથી એક ઉબેટને લઈ અને મહેસાણા લઈ જઈએ એટલે ગાડી રગડ ક્યાં ઉભેટ આવી જાય. તો કાંઈ ઉબેટ આવી જાય આજે ઉબેટની વાત કરતા. ઉબેટ જગ્યા છે હા બેહીજા જગ્યા જ છે. બાળવાલ દેજે પાછો. વેચી મારી ગયું હા વેચી મારી. હા પૈસા ખૂટ્યા વેચી તો એ બે જમ ના વેચો ને તાર વેચવી પડી. બેહીજા ઉભેટ. અને મને ઓમો નહીં ગમતું લેવું શું મને એમ તા જેવું જ છે મારે. ચલો ફટાફટ નીકળી હોય થી. હું તો ઘેર બાયરી ના પાડી ના આવી એનું કોણ આપે ખાવાનું બાવાનું બનાવતા નહીં રંજુ સંજુ અંગાત છે ઘરે રોટલા ખાઈને અમે ખાઈને આવ્યા ખવડાવવું પડશે ગ્લુકોઝની બાટલી પાવ ને એટલે એનર્જી આવી જતા. પણ ના એ એનર્જી થશે એનો છોકરો તમારે લેવા જેવી છે મારે લેવા જેવી ને મારે તો શરીર પ્રમાણે ખાવાનું જ છું. હું તારા અંગાત આવ્યો ને ચી આશા આવ્યો બાયરી બનાવતી હતી નાસ્તો મૂકે ના નાસ્તો નહીં કરું. આજ તો રંજ્યો સંજો આજ કીધું આજ તો મને ખાવાનું પાર્ટી આલવાના છે ખરે. પકોડી ખાવે તો રહી દે. હા પકોડી ખાઈ 20 રૂપિયા નહીં મારા કમ્પ્લીટ 200 રૂપિયા તો પકોડી જોવા લે મને નહીં મને ફાવતું નહીં પછી તો પેટમાં ગોઠવું છે મૂકું છે ખાઈ છે કમ્પ્લીટ ગોઠવી મેલું છું. એક દાડો મારી ઠોક લાગશે ને તને કોઈ દાડો ખાવાનું ના ભૂલી તો મને કહેજે. તો કઈ આવી જાય મહેસાણા ડેપો. આ ડેપો છે મહેસાણા માટે આવ્યો બિયર લાવો તો એવો ધંધો કરાઈ લે
તમે તમારા મારા માટે. ખબર છે બાયરી પાન તમારે આવું કેવું થાય છે એટલે અમારે બાયરી આવો ધંધો હું નહીં કરતો પાછો જો આવું ખોટું કહેતો પાછો આજે મને ભગવાન છો ગાલો છો એટલે તમે આવો મારા કોકરા કઈ નાખ્યો તમે મારા વિડીયો કરીને તો. ચા બોલ બદલી નાખ્યો અને તો નહીં જો ઘેર લડાન ધંધો કરે ને બાયરી રોજ વિડીયો જોવો છો લડાન ધંધો કરે તો બહુ જૂઠું નહીં કરતા લાકડો ફાટી જાય પછી આગળ તો સ્પેશિયલ આવે પાછો મહેસાણા આવી જા ગોપીનાળા જોડે દેખાય મને બીક નહીં લાગતી મને તારી બીક લાગે છે ગાડી અહીંયા ઊભી રાખી છે અમે આવ્યા છે મહેસાણા જીગરજીને મળવા સ્પેશિયલ તો ગાઈસ અમે જઈએ છીએ જીગરજી જોડે તકાજી બુવાજીને લઈને હું લઈને તું તો ખાવાનો ખર્ચો બચાવ્યો શાંતિ તારો કશું શાંતિ નહીં તું તો ખાવાનો ખર્ચો બચાવ્યો ટેન્શનમાં મન નહીં જોયો કેમ તો હજી એવું વિચાર્યું હતું કે ભજીયા ગોટા જલેબી ખાવું તું તો મારે વાગ્યાનું છે કે હું ખાવું મને તો કંઈ ખાવાનો ખર્ચો બચાવ્યો છે આપણો બધા જ નહીં જોવાનો લાગે છે બરોબર રસ્તો ઉગતો હોય છે હું તો હવે થાચ્યું તો હવે મારે શણ કરવો જ નહીં ને તારું ના કરું સંજય તારું કરવું આપણે બે બરોબર છે ને મને ડિલીટ મારી દે ચલો જમવું હોય તો આવી જાઓ ગાઈસ મને છેતર્યો છે હા ગાઈસ મને છેતર્યો છે રંજીતને હું તે તો બીજું છું રોટલી લાંબી સંજય હું ના પાડું ખાતી એક રોટલી મેકતો રહેજો હા હું ના પાડું તો એક રોટલી મેકજો પાછું ચાલો આજે મારે જોતી રહી કે મેકજો પાછું ના ના મને બગાડશે ના માર નહીં જોયું હાલ તો ના માર નહીં જોયું બગાડશે રોટલી હાલ એ બચી ગયું હા એ તો એમાં ખબર પડી જાય કરતા ખોખું ઓછી ઓછી એવું નહીં હાલો ખાવાનું શેરમ નહીં લે મને પણ આ તો ના પાડવું નહીં હા ના માર નહીં લે જલસા કર અલે યાર માર નથી જોતી તું લેજી લે ના આરે શાક લાવું તારે જે લેવું ના તારો લેવો હોય તો તું શરમ ના રાખતો હું નહીં રાખતો પહેલાં તારી જરૂરત પછી મારી જરૂર હું તને મને શરદી થઈ જાય પછી ખાવો જ બોલજે પાછો શરમમાં ના રહેતો તો કાંઈ જમી બમી લીધું છે જવું નહીં બસ ના ના નીકળીએ ખરા તડકાનું પણ ખરા તડકામાં એસી અંદર ગાડી એસી આચી છે પણ મને જે ગરમી લાગે છે જીગરજી મને જ ખબર આપણે એસી નોનું બેહવાનું એટલે મને એસી ગમતી નહીં મને ગાડી સરસ પાછી માથાવું હેડો તાણે અમે જઈએ હો હા તો પાછો ચલાવજે હરખી હરકી તો હા. બધી તો ભાઈ કુદરત દ્વારા તો તમારું નસીબ કહેવાય હેડો હા તો રહી ગયો ને ખાઈ લીધું ને કમ્પ્લીટ હું તો ખાવામાં શેરમ ભરી સંજય હાથ થોડું ઊંચું કરી તું ડાયરેક્ટ આવી રીતે બચી ગયો મને સારું ના ગમ્યું યાર ખરેખર આજે એવો વિચાર કર્યો તો કે આજ તો 1000 રૂપિયાનું ખાઈ દઉં એટલે તને ખબર કદી જિંદગીમાં ના લાવું મને તો ગાઈઝ હું જઈએ છે ઘેર થોડા વચ્ચે તકો કોક નાસ્તો વાસ્તો કરાવ તો કરી ના, લઈએ સાહેબ. પાછા નીકળી ગયા છે ગોપીનાળા આયા છે લે આ જાવડી નો આવડે છે કે બધું તું તો બે શાંતિથી. ઘેર આપવું છે મારે હેડ ઘેર આવીને હું કરું હે આપવું હોય તો પાછો મૈસાન મળીને ના ભાઈ ના મને મળવા ઘેર આવું તો હું મળવા આવું મારું કોમ જ થઈ લે બરાબર વિમલ ખવડાવજો આનું વિમલ ખાલી એની જોડે પૈસા લઈને તું લઈ આવ ખાલી લાવવાનું જ છે પૈસા વાળવાનું નહીં પૈસા તો તમારા 10 રૂપિયા લાવ્યો બે વિમલ લેતો લાવજે જે 10 રૂપિયા લાવ્યો છું હા એટલે હું 10 રૂપિયા આલું પણ આગળ થી 70 રૂપિયા ખર્ચો તમારો હે નો હું તો 10 રૂપિયા અલે અરે 100 રૂપિયા છે ઓને ઓ મોઈ દીધા છે લીધા નહીં પેલી સોરી આવી ઉભી રહી ખાધા એને 10 રૂપિયા હું અમારી ગાડીમાં આલ્યા છે ત્યાં 2 રૂપિયા થાન કોણ એ 2 રૂપિયા તું ખાજે વ્યસન નહીં કરતો ને એટલે હું નહીં ઈચ્છતો કે મારા લીધે તું એ વ્યસન કરો આજે તું તો કુવા ના પર પણ મારા પડવું હોય તો લે તો કઈ વડનગર આવીને ઉભા છીએ અને અહીંયા તકો પીવરાવે છે ઠંડુ જા હેડ તારા પૈસા નહીં પીવરાવતો કોઈ હા તે હા તારા પૈસા નહીં પીવરાવતો કોઈ કોણ તું મારા પૈસે દુકાન તો આડા બધું લઈએ જા ચાલ લેતા આવજે હેડ એ કોને ઓને પૂછવાનું જવાના તખલાય આલે હું કેમ હું આલુસ કરી મને હાલવા જ ના દીધા આ એના વિસ્તારમાં આવે એટલે કોના તારા એટલે મારા વિસ્તારમાં તો રોજ આવે પણ રોજ આવી તો બૂજ મારી મારી જતા રહે બોલ બાલ કપાના હાલ પૈસા નહીં લાયકો પડ્યા હોય તો પૈસાનો 100 રૂપિયા હું કરવા વાપરી વાહ લે પાછું લે રોજ જેકપુર આવી ગયા અમુક તખાનું ઉતારીને ઘેર તો ગાડી ચલાવીને થાક મને લાગે છે કોને સંજય કોની ગાડી તમારી હું ચલાવું છું ને હા
તો ખરેખર મને તમારું ચિંતા હોય છે કેમ કારણ કે લગી બ્રેક મારો ને આરે મને લગ લગાઈ લે એટલે મને તમારી બેવાની બીક લાગે છે બીજા કોઈની બીક લાગે હારું હેડે અમે જીએ તાણ હેડા બુએ ના બેસા ના શાંતિ જા ભાઈ મારે જવું જ બહાર આ પરી આપણી ગાડી જો હા તારી છો તું તો દર વખતે બડર કરશે ગાડી તારી રસ્તામાં પડેલી બધી તારી જોઈ છું પણ આપણી સેફટી માટે જ કરવું પડે પોલીસ સેફટી માટે કરવું પડે તો તો તાર હું આટલા સુધી મહેસાણા ચાલે ને તો મંચમ નહીં કીધું સેફટી માટે પહેરવું મેં તો બધેલો હતો મને તો વાંધો નહીં હું તો બચી જ એમ તો કેવું હતું તું તો બધ્યો આવું છે ને તોડી નાખ્યું તોડી નાખ્યું એમ કહીને નીકળે કે સ્પ્રે નતો વાગતો તે હેડે આ તાર ચોથી નીકળો હા. જેઠ ભાઈ હો હારું. જય માતાજી જય માતાજી આ રડો. હવે તો છોકરાને એડમિશન થઈ ગયું છે ખાલી કોમ ના થઈ તે થશે હેડો ઘરે જઈને લીધા તો ગાઈસ સંજય જાય છે સોળવો લેવા સપ્તસીનો એક જ લાવજે હા લડ લાય એટલે હું ચાલુ રાખું ગાડી લાયો કયો સપ્તપતિ તાર જોડે ચાવી છે ના માજો ના તખલા જોડે આરતી બંધ નહીં કરી ચાવી વગર ગાડી હેડી ને તખાન મૂકીને તખો ચાવી લઈ ગયો એટલે પાછું ઓટોમેટિક પુશ સ્ટાર્ટ બટન છે કે એટલે ડાયરેક્ટ એ તો ચાવી એકવાર ચાલુ થાય કે બતાવ યાર જો તો તું ખોલી ને એટલે મામાને તાર ખિસ્સામાં ચાવી છે એટલે હારથી મેં બંધ ના કરી બંધ કરી હોત તો ચાલુ જ ના ચાલુ થત જ ના થાય જવજી ચાવી ના તો જવજી આ પેલો આવા કલાક કરો તો ગાઈ ચલો પાસે હવે ચાવી લેવા જઈએ તખા જોડે હું જાલી આ જતો ને જીતે બંધ કરું જલ્દી આવતા ચાલુ રાખો મૂકી ચાલુ રાખ અલ્યા એ તો હારું થયું ગાડી બંધ ના કરી હા અને હવે ખેરાલુ ઉભા રહ્યા આ રે લેવા આ રે સોળ લેવા ઉભો રહ્યો ને તે સંજોગ એટલે એનું કરે વાય હા બાબાનું કે આને લાજે તો ચાવી લાજે. ખાવામાં તો મારે દબાઈને ખાધું તો ભૂલી નહીં ગયા લઈને જતો રે પણ હા નક બંધ કર્યો તારે ત્યાં આપવું પડે ખેરાલુ હું તો ના આવું હું તો ઉઈ દઉં આ તો શાંતિથી જો હા શું કીધું હેડા બોલ બીજા દેખવા આવવું પડે ના ચાલશે ઘેર જા હા ઘેર જા હા પડી દે મને તો ગાઈસ બે પાર્સલ આવ્યા છે આ તો આપણું નહીં પણ આર્યા આપણું છે ચલો ગાઈસ તો પાર્સલ આવ્યું છે ઘેર જઈને જોઈએ પૂછવાનું હું નહીં ઘરે તો આવી ગયા છે આ મતે તો હાથમાં એક હતું ને કોટાળું ઝાડવું તે પકડી પાડ્યું હતું ભૂલથી કોટા વિલત નતા તો ને ના એની બનાય. જગ્યાએ પકડ્યું ને તોય કોટા વાગ્યા આ તમને દેખાતો હતો તડકો એમ કાઢવા પડશે ને પાકશે પાકન છે ચીપી કાઢવા પડશે તો ગાઈસ ઘેર આવી ગયા સંજય એક છોડવો લાવ્યો હું એક પાર્સલ લાવ્યો તો ગાઈસ અહીંયા તો મમ્મીને ખરાબ બપોરે 3 વાગ્યા છે પાપડ બનાવવા બે હશે હવે મારે શું કરવાનું સંજય તો એટલા કોટા પે ગયા છે ને હાથમાં કઈ જવા છે શર્ટ મંગાવ્યા હતા ઓનલાઈન વ્હાઈટ કલરના આ સંજાનો મારો શર્ટ લાયા ના થુવરિયો નહીં વાતો પેલો હા લો પેલા લેવા જોઈએ ને તો બધા કોટા આખા હાથમાં એટલા કોટા થઈ ગયેલા એમ મારા મીડિયમ તારે એક્સેલ તું મારાથી 2 ગણી બોડી તાર બતા તારો ખોલજે પેલા તું પહેરજે એ રાતમાં વર્ષા છે ને મરવાચો છે તે કી કપડો લાયા ને એના બીજા દિવસે રોક થઈ ગયો માં તો જો જો ફોટો હતો એવો શર્ટ નહીં એટલે આમાં જો છે ને માં કાપડમાં આવે છે કોટન સારી મને સારું થશે કે નહીં થાય હા અલ્યા તન તો થઈ રહેશે તન તો ચોટી જઈશું હા મન તો નહીં ચોટતા મારું મોટું એવું છે કે તો ગાઈસ હોજ પડી જશે ને અહીંયા તો નાસ્તા પાણી ચાલુ છે હા આ કોક ખાઈ ગયો યસો કેમાં મને કેવું પડે લેતા હોતો મહેમાન આયા હતા ચા બનાવી છોકરો માટે હા કયા ભાઈ આવ્યો હા શું થયું એ કિસને કર દિયા ये हाँ कने तो कने आड्यो कने आड्यो ताण क्या जाय से तो आ बस तो साफ सफाई करवान चालू संजय तो ઊંઘીને ઉઠ્યો બરાબર ન્યા દવા કેમ હું જઉં છું કે તો મમ્મી બોલાવા મમ્મી કે ગોટા વેણવાના છે ખેતરમાં અહીં તો ગાઈસ બપોરે તમે ખાતું નહીં બપોરે તમે જીગરજી હવે જીગરજી નહીં ખાતું બપોરે તો તાણું હા નો દાડો રમી લે રમવું હોય તો કેવી રીતે ઘર બન્યાલું કશું થતો નહીં સામાન
સામાન હમ? એ જે જો બતાવું ઘરનું કોકું તોડ્યું મને નહીં ખબર આજે જૂઠું બોલી હા શું કરવા જુઠ્ઠું બોલું શું કરું હા તારું ઘર મોટા ભાઈ કાઢ છોકરી એ રવાજે કાં સુડી હમી નહીં રહેતી અરે જેવાય બધું કાઢી કાઢીને ફેંકવાની વાત તો ગાઈઝ મમ્મી તો હેડી ખેતરમાં ખેતી કરવા અમે ખેતરમાં જઈએ છીએ મમ્મી આગળ છે હું આવી પાછળ આપણે રીજન છીએ વહાં દેખો વહાં મોર ઓ ગાય અમાર મકઈ વાવવાની બે બે તેઓ વેણવા માંડ્યો હી ગઈ દાદી ભાભી લાગીશ કે તો કંકો અમને નવરાવી ગુદું મકઈઓ તો મકઈઓ વાવવાની અહીં ગુદ્દુ આવી ગયો ને અને રાકેશ કાકા ક્યાં દે હજુ ચાંદ ધરો વેણવાના તો બધા મકઈ વાવવાની ને મકઈ વાવવાની હા દેખલો જોવો અમે આવી જઈએ ઘેર દાદા क्या कर रही है तू मैं वीडियो बता रही हाँ मैं वीडियो बता रही किसने बोला तेरे को मैंने खुद बना रही है व्लॉग हाँ अच्छी बात वे ऊभी था हाँ आवा थे पापा हाँ, यार, आयो पापा व्यू ना रोज जाते हैं देव सीखी दिया चिंता ना करता व्यू है तो सीखी दिया બધું ખાય હે કે व्यू बच्चों खाए सर તો ગાઈઝ મમ્મીને હેતમ જઈને આવી ગયો એ હમણાં હાલ પડી જત હા બધા વેલી જશે બાર કિતા સુલા ટગલા તો ગાઈઝ આજ તો વહેલા કચરા પોતું વેલા દારો વળી કને આવી પાછી 4 કંકોત્રો પેન્ડિંગ તો હજી તો લગ્ન ચાલુ જ છે આ છઠ્ઠા મહિનામાં લગન તો ચાલુ જ છે તો ગાઈઝ જઈએ તો પપ્પા ખાવા બે ગયા આજ તો બનાવી ખીચડી ખીચડી રોટલા વાલ બટાકા તાણું મારા મેળ ના આવ્યો ખાવાનું તો ગાઈઝ અમારે તો ખાવાનું ચાલુ છે અને પાછો અમારે તો દીપડો આવ્યો છે ગોમની બાજુમાં જ છે કાદરે ચાલે આ બાજરી ભૂંડ જેટલા શું હોય કાન એટલે ભૂંડ ખાવા આવે નહીં હા જોયો વિડીયો દીપડાનો ટીકલો નાખો યા તાન તો જતો નતો ને બા ચાલ તારો ડેમની આગળ ગરડેની બાજુમાં નતું બધા આ તો નક્કી ના કહેવાય ડેન્જર કહેવાય ખેતરમાં નાવડા વાઘના પગ પડ્યા ચેવડા હતા ચેવડા આવડા એટલે એવડા વાગના પણ હા હાથીના નતા નખ દેખોને ને તો વાઘ જેવા તો ગાઈઝ અહીંયા તો અમારે ખાવાનું ચાલુ છે અને કાલે જેન્સી અને ગુડ્ડુ જસી સ્કૂલમાં જવાનું છે ને તો કાલથી તો ગુડ્ડુ આવવાનું હા યસ અસ આ તો ચાલુ કરો ઇંગ્લિશ બોલવા ભાઈ ગુડુ તમે ઇંગ્લિશમાં વાતો કરો કરશો આપણે આમાં ખબર નહીં પડે ઇંગ્લિશ પણ આવતા અણકો હોસ્ટેલમાં જે ને મને એક વખત પપ્પાએ છે ને મમરા વંગારી આલ્યા પોણીમાં વંગારી આલ્યા હતા આટલા મમરા એ નહીં પોણીમાં ના વંગારવાના હોય આટલા મમરા હતા અને શીખર શું કરેલું તે પોણી રેડેલું મરચું મેઠું બોલાવે આટલા મમરા થઈ ગયેલા અને મારા ભાઈબંધ ખાય ને તેવું કહે કે સંજય ચાઈ મમરા ના સવાતા એ તો આપણે હોસ્ટેલમાં ભણતા બધા નાસ્તો લાવો આપણે એકલા જ નતા અમારે તો નાસ્તો જ ના હોય કશું તાણું મને તો પપ્પા આવો ને મળવા તે 50 રૂપિયા આલીને જઈ અને છોકરો 500 1000 બે 50 રૂપિયા આલો 5 મહિને પાછા આવું 10 રૂપિયા જવાનું કરો 10 રૂપિયા વધતા 20 રૂપિયા વાપરીએ ખાલી તાન તો પેથાપુરથી કલોલનું ભાડું 5 રૂપિયા હતું
કલોલથી હું 4 થી 5 વખત હેડી ગયેલો છું. એટલે તારી હારે હું પછી પેલા હારે રમા હારે પછી પેલા બીજા હતા ને બધા હારે હું ગયેલો. એક વખત તો નજીક પોકો આયા એક ભાઈ કે ચોકન જશો તેમ કે હેડતા છે કે ભાવ નહીં કે ભાઈ 10 રૂપિયા આલ્યા તો એથી બેસી જાવ અમે કે હો બેસી જઈએ. આવતી નહીં આવતી થોડા આગળ જાય કે હેડતી પકડી પાડી એ પૈસા વાપરે. અમે કે આટલું થોડું એક જ બાકી છે એટલે અમને દેખો. જેજુ તો સ્કૂલમાં ખૂબ મારશે તો તું કરી તો ખૂબ મારશે તો મારા ટીચર ને કામ કહીને આવું છે ખાલી વાનું ધ્યાન રાખજો જતી ના રહે કેમ્પસ હોય કાર્ય વિક્રી છે. ના અમે સવારી હોતો રોવાનું નહીં. હા